સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી 4 હોસ્પિટલો સામે લાલાક કરવામાં આવી છે। ફાયર સેફ્ટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા, અલથાણ અને ઊન પાટિયા નજીક અલગ અલગ 4 હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામનગર B216 177 પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શ્રીદીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ માળની હોસ્પિટલ છે, તેને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવી છે। કર્મયોગી સોસાયટી વિભાગે ગેટ નંબર 2 પ્લોટ નંબર 209 થી 212 પિયુષ પોઈન્ટ પાંડેસરા ખાતે આવેલી કવિતા પ્રસૂતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ 3 માળની છે, તે પણ ફાયર વિભાગની ચપેટમાં આવી છે અને તેને સીલ કરવામાં આવી છે। સરથાણાના VIP રોડ ઉપર આવેલા KSB ઓલિમ્પિયા મોલના 4થા માળે આવેલી એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે। કૈલાશ ચોકડી પાંડેસરા નજીક આવેલી આ હોસ્પિટલના 4થા માળને સીલ કરવામાં આવ્યો છે। ઉધના નવસારી મેઇન રોડ ઉપર ઊન પાટિયા નજીક આવેલા રોયલ સ્ક્વેરમાં આવેલી ઊન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવ્યો છે। ફાયર સેફ્ટી મુદ્દે આળસ દાખવવા બદલ આ હોસ્પિટલ સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે। ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં।